શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 15 ડિસેમ્બર 2024 રવિવારના દિવસે આવતી માગસર માસની પૂનમની તિથિ આવે છે અને આ માગસર માસના પૂનમના મહાત્મય, મુહૂર્ત તથા પૂજન વિધિ વિશે જાણવાના છીએ. મિત્રો, માગસર માસ એટલે ભગવાન શ્રી હરિને પ્રિય માસ અને સાથે લક્ષ્મીજીનું પૂજન કરવાથી જીવનમાં આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આપણા હિન્દુ ધર્મમાં પૂનમની તિથિનું ઘણું મહત્વ છે. આમ તો વર્ષની 12 પૂનમ હોય છે અને અધિક માસની પણ એક પૂનમ હોય છે, પરંતુ આ માગસર માસની પૂનમ ઘણી શુભ મનાય છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે મહિનામાં માગસર માસ હું સ્વયં છું, માટે ભગવાનની પ્રાપ્તિ માટેનો આ શુભ માસ છે અને આ શુભ માસમાં પૂનમ અત્યંત ઉત્તમમાં ઉત્તમ છે. આમ તો દરેક પૂનમનું અલગ અલગ મહત્વ હોય છે, પરંતુ આ માગસર માસની પૂનમનું મહત્વ કંઈક વધુ જ છે. પૂનમની તિથિ ચંદ્ર દર્શન માટે અધિક મહત્વની હોય છે. ખાસ કરીને આ દિવસે ચંદ્ર 16 કલાઓથી ખીલેલો હોય છે અને આ માગસર માસની પૂનમના દિવસે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન અર્ચન કરીને તીર્થ સ્થાનોમાં દર્શન કરવાથી તથા સ્નાન, દાન, જપ, તપ, પુણ્ય કરવાથી 1000 ગણું ફળ પ્રાપ્ત કરી શકાય છે. માગસર માસની પૂનમના દિવસે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા સાંભળવી કે પછી ઘરમાં કરવાનો પણ મહિમા છે. માતા લક્ષ્મીની પૂજા કરાય છે, ભગવાન ભોળાનાથનું પૂજન કરાય છે અને ઉત્તમમાં ઉત્તમ આ માગસર માસની પૂનમ એટલા માટે પણ છે કે ભગવાન દત્તાત્રેયનો જન્મ દિવસ છે, માટે આ પૂનમ બાકી બધી પૂનમ કરતા વધુ મહત્વની કહેવાય છે. પૂનમના મુહૂર્ત વિશે પણ આપણે જાણી લઈએ. માગસર માસની આ પૂનમની તિથિનો આરંભ તારીખ 14 ડિસેમ્બર 2024 સાંજના 4:58 પ્રારંભ થાય છે, જે આ પૂનમની તિથિ સમાપ્ત થાય છે તારીખ 15 ડિસેમ્બર 2024 બપોરના 2:31. પૂનમનું વ્રત કરનાર તારીખ 15 ડિસેમ્બર 2024 ના દિવસે પૂનમનું વ્રત કરવું અને સત્યનારાયણ ભગવાનની કથા કરાવવા માટે પણ 15 તારીખ 2024 રવિવાર અત્યંત શુભ છે અને ગુરુદેવ દત્ત ભગવાનની જન્મ જયંતિ પણ છે, માટે દત્ત આરાધના પણ કરાય. આ માગસર માસની પૂનમ એટલે કે 15 ડિસેમ્બર 2024 રવિવાર ચંદ્ર દર્શન કરવા માટેનો સમય છે સાંજે લગભગ 6:01. ચંદ્ર ઉદય થશે ત્યારબાદ જ્યારે પણ ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવનું પૂજન અવશ્ય કરવું જોઈએ. કાચું દૂધ ચંદ્રદેવને અર્પિત કરવું. આપણા કુળદેવ ઈષ્ટદેવના દર્શન કરવા એ પણ ઉત્તમ ગણાય છે. આ પૂનમના દિવસે પુરાણોમાં પણ માગસર માસની પૂનમનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ દિવસે સ્નાન, દાન, જપ, તપ, પુણ્યનું ઘણું મહત્વ છે. પુણ્ય અધિકથી અધિક પ્રાપ્ત કરી શકાય છે. સાથે ભગવાન શ્રી હરિની પૂજા આરાધના કરવાથી, ચંદ્રમાનું પૂજન કરવાથી ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મીનું પૂજન પણ પૂનમના દિવસે કરાય છે. પૂનમના દિવસે માતા લક્ષ્મી ઘરે ઘરે વાસ કરે છે. ઘરના પૂર્વ ઉત્તર ખૂણામાં એટલે કે ઈશાન ખૂણામાં અખંડ દીપ રાખવો જોઈએ. આખી રાત્રિ એટલે કે બીજા દિવસ સૂર્ય ઉદય સુધી રહે એવી અખંડ દીપ માતા લક્ષ્મીના નામનો કરવો જોઈએ. આ દીવો શુદ્ધ ઘી, સરસોનું તેલ, તલના તેલનો પણ કરી શકાય છે. આ ઉપરાંત ઘરના ઉમરાની પણ પૂજા કરી શકાય છે. આ શુભ દિવસે ઘરના મંદિરની સફાઈ કરીને, ઈષ્ટદેવની આરાધના કરીને ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ, ગંધ આદિથી પૂજન કરવું જોઈએ. આ ઉપરાંત પણ આ દિવસે જે વ્રતી છે, વ્રત કરનાર છે, તેને સવારે વહેલા ઉઠીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ભગવાન શ્રી નારાયણનું માતા લક્ષ્મી સહિત પૂજન કરવું જોઈએ. ભગવાનને પીળા પુષ્પ અર્પિત કરવાથી તથા ભગવાનને પીળા રંગના વસ્ત્ર અલંકાર ધરાવવાથી પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે. પીતાંબર ભગવાન શ્રી હરિને ખૂબ જ વહાલું છે. પરિવારના દરેક સદસ્યોએ સાથે મળીને સત્યનારાયણ ભગવાનની કથા કરવી જોઈએ અથવા સાંભળવી જોઈએ. ત્યારબાદ પ્રસાદ દરેકને વેચવો જોઈએ અને સહપરિવાર પોતે પણ ગ્રહણ કરવો જોઈએ. આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. પૂર્ણિમા એટલે માતા લક્ષ્મીની શુભ અને મંગલકારી તિથિ છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે, માતા મહાલક્ષ્મીને ઘરમાં બોલાવવા માટે ઘરમાં સાંજે પ્રકાશ અવશ્ય કરવો જોઈએ. દીપક પ્રગટાવવા જોઈએ. સવાર સાંજે ઘરના મંદિરમાં ધૂપ, દીપ, પુષ્પ, હાર, નૈવેદ્ય ધરીને આરતી કરીને ઈષ્ટદેવની આરાધના કરવી જોઈએ. ત્યારબાદ માતા લક્ષ્મીને મોગરાનું અંતર અવશ્ય ચડાવવું જોઈએ. માતા લક્ષ્મીને આ સુગંધ ચડાવવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પણ પૂનમના દિવસે ગૌ માતાને તાજી ઘરની બનેલી રોટલી, તાજું લીલું ઘાસ અવશ્ય ખવડાવવું જોઈએ. આમ કરવાથી પણ મહાલક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. ઘરમાં, મંદિરમાં સ્વચ્છતા અવશ્ય રાખવી જોઈએ. માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને સંધ્યાકાળે ક્યારે પણ કચરો ના કાઢવો જોઈએ, ઝાડુ ના લગાવવું જોઈએ, સાવરણી ફેરવવી ના જોઈએ. આ પૂનમના દિવસે તુલસીજીનું પૂજન અવશ્ય કરવું જોઈએ, કારણ કે તુલસીજી ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે.
તુલસીજીની સામે સવાર સાંજ દીપક પ્રગટાવવો જોઈએ, ચાહે શુદ્ધ ઘીનો કરીએ કે તેલનો કરીએ, અને ચંદનનું પોતે તિલક કરવું જોઈએ. સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓનું સ્મરણ કરવું જોઈએ. જો આપણે ઘેર સ્નાન કરતા હોઈએ તો પૂનમના દિવસે આપણા ઈષ્ટદેવને લક્ષ્મી નારાયણ ભગવાનને ખીરનો ભોગ અવશ્ય ધરાવવો જોઈએ અને આ ખીરનો પ્રસાદ સહપરિવાર ગ્રહણ કરવો જોઈએ. ગાય માતાને પણ ખીર ખવડાવવી જોઈએ. ભગવાન શ્રી લક્ષ્મી નારાયણના મંદિરમાં જઈને તેમની પૂજા કરવી જોઈએ, અગરબત્તી કરવી જોઈએ. પૂનમના દિવસે ચંદ્ર દોષ નિવારણ માટે ઉપાય પણ કરી શકાય છે. દંપતીએ આ દિવસે ભગવાન શ્રી લક્ષ્મી નારાયણનું પૂજન અવશ્ય કરવું જોઈએ, કથા વાર્તા સાંભળવી જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. મનોકામના પૂર્તિ માટે જો આર્થિક સમસ્યા હોય, ધનની તંગી હોય અથવા ધન સંબંધિત કોઈ દિક્કત હોય તો શ્રી સુક્તમનો પાઠ અવશ્ય કરવો જોઈએ. 40 દિવસ લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. ત્યારબાદ 40 દિવસ જ્યારે પૂર્ણ થાય આ શ્રી સુક્તમનો પાઠ કરતા ત્યારે સૌભાગ્યવતી બ્રાહ્મણીને કંઈક દાન અવશ્ય કરવું જોઈએ. આમ કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થશે. આ ઉપરાંત પણ આ પૂનમના દિવસે માતા મહાલક્ષ્મીના મંત્ર જાપ પણ કરી શકાય છે. પૂનમના દિવસે શક્તિપતિ મહાદેવની પૂજા આરાધના કરવાથી પણ ચંદ્ર સંબંધિત દોષ બાધાઓ દૂર થાય છે. ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત કરવા માટેની આ શુભ તિથિ છે. ભગવાન ભોળાનાથનું રુદ્ર અભિષેક પણ કરાવી શકાય છે, કારણ કે ભગવાન ભોળાનાથ ચંદ્રદેવના ઈષ્ટદેવ છે અને ચંદ્રમાની કૃપા પણ પ્રાપ્ત થાય છે. માટે પૂનમના દિવસે ભોળાનાથની પૂજા આરાધના અવશ્ય કરવી જોઈએ. શિવાલયમાં જઈ શક્તિપતિના દર્શન કરવા જોઈએ. આ ઉપરાંત આ પૂનમના દિવસે પિતૃ શાંતિ માટે પણ પીપળાના વૃક્ષમાં જલ અર્પિત કરવું જોઈએ અને નવગ્રહ સહિત ત્રિદેવનું સ્મરણ કરવું જોઈએ તથા શનિદેવના મંત્રોનો જાપ કરી શકાય છે. આમ દંડનાયક ભગવાન શનિદેવનું સ્મરણ કરતા શનિવારે પણ પીપળાના વૃક્ષના નીચે દીપદાન કરી શકાય છે. પૂનમના દિવસે ચંદ્રમાની ઉપસ્થિતિમાં મંત્ર જપ કરવાથી અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદરકાંડનો પાઠ કરવો એ શુભ અને મંગલકારી છે. ઘરમાં પણ શાંતિ જળવાઈ રહે છે. જો ઘરમાં પાઠ કરવો હોય તો હનુમાનજીના ચિત્રજી સામે શુદ્ધ ઘીનો કે તેલનો દીપક પ્રગટાવીને હનુમાન ચાલીસા, સુંદરકાંડ કે પછી હનુમાન બાહુકનો પાઠ કરવો જોઈએ. આમ પૂનમના દિવસે આ હનુમાનજીની પૂજા આરાધના કરવાથી પણ ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને તમારા ભાઈ, બંધુ, પરિવાર, સહેલી, સખી સાથે શેર કરજો, ભાઈબંધો સાથે શેર કરજો અને મારી ચેનલ ભક્તિકરણને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.